છોટાઉદેપુર લોકસભામાં ભાજપાના ઉમેદવાર જસુભાઈ રાઠવાને 5 લાખ મતોથી વિજયી બનાવવાના નર્મદા જિલ્લો સંકલ્પબદ્ધ નાંદોદ વિધાનસભાના મત વિસ્તારમાંથી 1 લાખ મતો મેળવવાનો લક્ષ્યાંક પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના વરદ હસ્તે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ નર્મદાનું થનારું લોકાર્પણ આયોજન અને જવાબદારી સોંપવા અંગે અપેક્ષિત હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકરોની મહત્વની બેઠક કમલમ નર્મદા કાર્યાલય ખાતે યોજાઈ હતી। આજરોજ રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ નર્મદા ખાતે ભારતીય જનતા પાર્ટીના અપેક્ષિત હોદ્દેદાર કાર્યકરો પદાધિકારીઓની મહત્વની બેઠક બોલાવાઈ। ખાસ કરીને રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ નર્મદા તૈયાર થઈ ગયું હોય તેના વિધિવત લોકાર્પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે થનાર હોય જેને લઈને લોકાર્પણ કાર્યક્રમ આગામી સપ્તાહમાં યોજવા અંગે અને તેના આયોજન માટેની મહત્વની બેઠક યોજાઈ। આ બેઠકમાં જવાબદાર ઉપરાંત છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર જસુભાઈ રાઠવાને 5 લાખથી મતોથી વિજયી બનાવવાના લક્ષ્યાંક નક્કી કરેલા હોય। છોટાઉદેપુર લોકસભામાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાંથી 1 લાખ મતથી વધુ જીત મેળવવા અંગેનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો। આ લક્ષ્યાંક પૂર્ણ કરવા ઉપસ્થિત અપેક્ષિત હોદ્દેદારોને વિવિધ પ્રકારની જવાબદારી સોંપાઈ હતી। આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નર્મદાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તેમજ નર્મદા જિલ્લા લોકસભા સંગઠન પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા, નાંદોદ વિધાનસભાના ચૂંટણી પ્રબંધન સમિતિના પ્રભારી બળવંતસિંહ ગોહિલ, જિલ્લા ઉપપ્રમુખ અને છોટાઉદેપુર લોકસભાના નાંદોદના વિધાનસભા ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક અનિરુદ્ધસિંહ ગોહિલ સહિતના વિસ્તારક મનીષ પટેલ, જિલ્લા મહામંત્રી નીલરાવ વિક્રમ તડવી સહિતના વિવિધ મોરચાના હોદ્દેદાર તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર મત વિભાગમાંથી આવતી અમારી નાંદોદ વિધાનસભા અને નાંદોદ વિધાનસભામાં 1 લાખ કરતાં વધારે મતો અમારા પ્લસ રહે એ પ્રકારનું આયોજન કરવા માટેની આ મિટિંગ હતી। આ મિટિંગમાં મારી સાથે અમારા પ્રભારી પ્રોફેસર ધર્મેશભાઈ પંડ્યા, અમારા ધારાસભ્ય બેન ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ, અમારા પ્રભારી હરબંતસિંહજી, સંયોજક અનિરુદ્ધસિંહજી, આ તમામ કાર્યકર્તાઓએ ભેગા થઈને આનું આયોજન આજે અમે કર્યું છે અને મને વિશ્વાસ છે કે અમે 1 લાખ કરતાં વધારે મતોથી આગળ રહીશું। એના માટે જે કંઈ નાની મોટી જવાબદારી સોંપવાની તે બધાને સોંપી દીધી છે। છોટાઉદેપુર મત વિભાગના અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી જસુભાઈ રાઠવાનું નામ આજે આવી ગયું અને ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે ઘણા દિવસ પહેલાં આદરણીય મનસુખભાઈ વસાવા સાહેબનું નામ જાહેર કરવામાં આવેલ છે। આ બંને ઉમેદવારોને વધારેમાં વધારે મતોથી કેવી રીતે જીતારાય એના માટેની આ બેઠક હતી। સાથે સાથે આ ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાનું કમલમ અમારું કાર્યાલય, અમારું હેડક્વાર્ટર, અમારું ઘર આજે અહીં બની ગયું છે। એના ઉદ્ઘાટન માટે અમારા લોક લાડીલા પેશ સમિતિના પ્રણેતા આદરણીય પાટીલ સાહેબ કે જેઓ અમારા પક્ષના મોભી છે, પક્ષના પ્રમુખ છે, તેઓના હસ્તે આ ઉદ્ઘાટન અમે કરાવવાના છે। એની પણ આજે બધી તૈયારીઓ અમે કરી દીધી। દીપક શક્તાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।